જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, આજના વિડીયોમાં એક માહિતી ખાલી આપવાની છે અને એ માહિતી ઉપર તમે એને ફોલો કરશો, અનુસરશો, એક જ દિવસની અંદર દાદા તમને બધું જ આપી દેશે. ઘણા બધા લોકો કહેતા હોય છે, કરણભાઈ તમે મંત્રના ને પાઠના ને આવા બધા વિડીયો બનાવો છો, કંઈક એવું આપો કે ફટાફટ બધું મળવા માંડે. તો ચાલો ભાઈ, એના વિશે પણ આપણે આ વિડીયો બનાવી લીધો. મિત્રો, હનુમાન ચાલીસા બોલવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. કાંઈ એવા નિયમ નથી, કાંઈ એવું ધ્યાન રાખવાની જરૂર નથી. ખાલી સ્નાન કરીને શાવર લઈને ચાલો, બરોબર ને. આપણે ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ, વિડીયો શરૂ કરીએ. પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ફટાફટ શેર કરી દેજો, જેનાથી એમને પણ માહિતી મળે. એ પણ આ ઉપાય જે આ વિડીયોમાં કહેવાનો છું એ પ્રમાણે હનુમાન ચાલીસા કરી અને ઢગલો મોઢે લાભ લઈ શકે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ દબાવી દો. બાજુમાં ઘંટડી ડંકો પણ વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. અને થેન્ક્સ બટન જે છે તે જરૂરિયાતમંદ લોકોની સેવા માટે યુઝ કરું છું, જે નીચે રિમિક્સની બાજુમાં લાઇક છે, રિમિક્સની બાજુમાં હશે અને એની ડિટેલ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. સોશિયલ મીડિયા અકાઉન્ટનું પણ બધું નીચે કીધેલું છે. તો મિત્રો, સૌથી પહેલી વાત કે હનુમાન દાદાની કૃપા એક જ દિવસમાં ખૂબ આમ કહેવાય કે આમ જોરદાર લાભ દાદા આપણને અપાવે, એવી કૃપા કઈ રીતે મળે. મિત્રો, એક ક્લિયર થાય ને એટલા માટે કહું છું. આમ તો ઘણા બધા લોકો, ભાઈઓ બહેનો જેટલા પણ મારા વિડીયો જોવે છે બધાને ખબર છે. મારી પાસે બુક જે છે ઘરના પૂજા રૂમમાં છે, હનુમાન દાદાની હનુમાન સાધના જંજીરા બહોતેરી સાથેની એક બુક છે, બહુ વર્ષો પહેલાંની. એમાંથી જોઈને મેં 2 વખત સાધના કરેલી છે. પણ ઘણા લોકો જે ફર્સ્ટ ટાઈમ વિડીયોઝ જોતા હોય એને કદાચ ડાઉટ થાય કે ખબર ન હોય બરોબર મારા વિડીયોની, કે હું કયા વિડીયો બનાવું છું, શું વાત કરતો હોઉં છું. તો એમને ક્લિયર થાય એટલા માટે કહું છું. અને 1-2 લોકોની કમેન્ટ્સ પણ હતી કે કરણભાઈ તમે જે પાઠ બતાવો છો, અનુષ્ઠાન બતાવો છો, સંકલ્પ બતાવો છો, મંત્ર બતાવો છો, આ બધું તમે પોતે કરો છો. તો જો, પહેલી વાત કહું, મેં હજી સુધી જેટલા વિડીયો બનાવ્યા ને, જેટલા પાઠ કીધા છે ડેઈલી કરું છું. જેટલા મંત્ર કીધા છે એનાથી પણ 10 ગણા મંત્ર વધારે દરરોજ કરું છું. અનુષ્ઠાન કીધા, જેટલા સંકલ્પ કીધા, બધું કરેલું છે અને બધાથી લાભ મને મળેલો છે ભાઈ, બરોબર છે. અને જે રાશિ પ્રમાણે પણ મંત્ર વચમાં કીધા હતા એક વિડીયોમાં કે રાશિ પ્રમાણે બધા મંત્ર, એ પ્રમાણે પણ હું કરું છું ને મને લાભ મળેલો છે. મારા ઘરના સભ્યોને અને ઘણા બધા મિત્રોને પણ લાભ મળેલો છે. તો મિત્રો, જે વસ્તુ મેં કરેલી હશે ને એ જ તમને કહીશ. જેનો લાભ મને મળેલો હશે એ જ વાત મારે તમારા સુધી પહોંચાડવાની છે. બાકી એવું તો ભાઈ હોય ને તો હું રોજના સારું લગાડવા નથી કહેતો. આ હકીકતની વાત જે છે એ મારું બધું ઓપન જ છે ભાઈ. આપણે કાંઈ છુપાવવાનું કોઈ દી થયું નથી, થવાનું નથી. જે છે એ બધું સામે જ છીએ ભાઈ, બરોબર ને. તો મિત્રો, બધા જ પાઠ, બધા જ મંત્રો, જે કાંઈ પણ હું કહેતો હોઉં છું મેં પોતે કરેલું હોય છે, ત્યારબાદ જ વિડીયોમાં કહું છું. તો આજના વિડીયોમાં પણ જે વાત કરવાનો છું એ પણ મેં કરેલી છે અને ઘણો દાદાએ લાભ આપ્યો છે ભાઈ. તો મિત્રો, હનુમાન ચાલીસા એક નાનકડું અનુષ્ઠાન કરવાનું છે, એક જ દિવસનું, બરોબર છે. હનુમાન ચાલીસાની સિદ્ધિ કઈ રીતે મળશે એના વિશે પણ વાત કરવી છે. પણ એ પહેલાં આપણે આ એક જ દિવસ માટે શું થાય એના વિશે વાત કરીએ, ત્યારબાદ એમાં જઈએ. મિત્રો, એક જ દિવસમાં હનુમાન દાદાની એટલી કૃપા કેમ મેળવવી? તો કે હનુમાન ચાલીસા કરીને. કઈ રીતે, શું નિયમ છે, શું આખું કરવાનું હોય? તો જો, આ હનુમાન ચાલીસા દરરોજ કરી શકાય, બરોબર છે. પણ આજે હું તમને કહેવાનો છું કે એક જ દિવસમાં દાદાની કૃપા કેમ મળવી, દાદાને રાજી પ્રસન્ન કેમ કરવા એક દિવસમાં. તો મંગળ અથવા તો શનિવાર, આ બંનેમાંથી ગમે એ એક દિવસ સિલેક્ટ કરી લેવાનો, નક્કી કરી લેવાનો, બરોબર છે. હવે મંગળ અથવા તો શનિવારમાંથી ગમે તે એક દિવસે હનુમાન ચાલીસાને 100 વખત બોલવાની, અથવા તો 108 કરો તો વધુ સારું રહેશે. તો 108 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે. હનુમાન ચાલીસામાં પણ કીધેલું છે, ચોપાઈ છે, જો સતવાર પાઠ કર કોઈ, છૂટે હી બંદીમાં હાસુક હોય. એમાં 100 વખતનું કીધું છે, પણ 108 વખત એક શુભ આંકડો છે અને ખરેખર એક લાભદાયી છે ભાઈ. મિત્રો, છૂટે હી બંદીમાં હાસુક હોય એનો શું મતલબ? તો કે ગમે તેટલા બંધન, મોહમાયાના બંધન છે, દુઃખના બંધન છે, ઘરકંકાસ છે, બીજા પ્રોબ્લેમ છે, આર્થિક તંગીના બંધન છે, નોકરી ધંધો નથી ચાલતો, રોગ છે, માનસિક અશાંતિ છે, ચિંતા પીડા દુઃખ છે, જે કાંઈ પણ બંધનમાંથી દાદા તમને મુક્ત કરી અને એક મોજીલી જિંદગી પ્રદાન કરે છે. એના માટે ખાસ એક જ દિવસ એવો રાખો ભાઈ. એવું હોય તો નોકરી ધંધામાંથી એવું મળે,
આમ તો હું કહેતો નથી એવું કામ મૂકો, પણ એક દિવસ પોસિબલ હોય ને તો રજા લઈને કરજો. પણ આ જે કહું છું ને ભાઈ ઉપાય જરૂરથી એકવાર અજમાવો, ટ્રાય કરો. અને રજા ન લઈ શકો કાંઈ વાંધો નહીં, વહેલા ઉઠી તો શકો ને ભાઈ એક દિવસ માટે, એ કરો. એવું નથી કન્ટિન્યુ એક ધારું બેસીને 108 વખત જાપ કરો, બરોબર છે. કારણ કે ઘણા લોકોને પ્રોબ્લેમ પણ હોય ભાઈ, કમરનો પ્રોબ્લેમ હોય, પગનો પ્રોબ્લેમ હોય, ન બેસી શકતા હોય, થાકી જતા હોય, બરોબર છે. તો અડધી વખત સવારના કરો, અડધી વખત રાત્રે કરો. હવે પૂજા વિધિ નિયમ શું છે? તો કે ઘરના મંદિરમાં વહેલી સવારે સ્નાન કર્યા બાદ લાલ આસન ધારણ કરવાનું છે. તમારી સામે રામ પરિવારનો ફોટો રાખવાનો છે, હનુમાન દાદાનો એક સિંગલ ફોટો રાખવાનો છે, અને શિવ પરિવારનો ફોટો. ત્રણેયમાં દાદા તો છે જ તેમ છતાં. અને પછી ધૂપ કરવાનો છે, દીવો કરવાનો છે, બરોબર છે. હનુમાનજી મહારાજને મીઠી વસ્તુ, ગળી વસ્તુઓ ખૂબ પ્રિય છે, એટલા માટે દાદાને બને ત્યાં સુધી મીઠી વસ્તુઓ ધરવી, જેમ કે લાડુ છે, જલેબી છે, બુંદી છે, પેંડા છે, ચણા છે, જલેબી છે, ગમે તે ગળી વસ્તુ, બરોબર છે. જે તમારી જરૂરિયાત શું કહેવાય સોરી જે તમારી યથાશક્તિ પ્રમાણે જે કરી શકો. અથવા તો ગોળ રાખી દો તો પણ ચાલે, ગોળ પણ દાદાને પ્રિય છે ભાઈ. મીઠું પાન છે, ઘણી બધી વસ્તુઓ આવતી હોય, એક આપણે ભોગ લગાવવાનું, ધરી દેવાનું દાદાને. હનુમાનજીને પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિદ્ધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, બરોબર છે. તમારા કુળદેવતા, કુળદેવીનું નામ લ્યો અને તમારી પ્રાર્થના કરો દાદાને કે તમે આજે અનુષ્ઠાન એક દિવસનું કરો છો, એક સંકલ્પ કહેવાય, એક દિવસનો જે સંકલ્પ લ્યો છો એ શા કારણે, કયા કારણથી તમે કયો છો, તમે કયા કારણથી આ સંકલ્પ લીધો છે, કયું તમારું કામ છે પૂરું નથી થતું ભાઈ, કયું એવું દુઃખ છે જે દૂર કરવા માગો છો, એના વિશે દાદાને પ્રાર્થના કરો, બરોબર છે. રિક્વેસ્ટ કરો, વિનંતી કરો કે પ્રભુ મારા ચરણોમાં નમન, મારા બજરંગબલી હનુમાનજી મહારાજ, આ મારું કામ પૂરું થાય એવા આશીર્વાદ કરજો, આશીર્વાદ આપો, દયા કરજો, કૃપા વરસાવજો વાલા દાદા. બસ એના માટે હું આ એક હનુમાન ચાલીસા ભક્તિભાવથી કરવા માગું છું અને કરું છું. સ્ત્રી પણ કરી શકે અને પુરુષ પણ કરી શકે. મિત્રો, જે દિવસ તમે નક્કી કરો, મંગળ અથવા તો શનિ, એ દિવસ દરમિયાન નખ ન કાપવા અને વાળ ન કાપવા, એનું પણ ધ્યાન રાખવું. બાકી કોઈ એવા અઘરા નિયમ નથી, બરોબર છે. હા, એ દિવસ બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું. અને સિદ્ધિ વિશે પણ વાત કરીએ. અને મિત્રો, આ જે 108 હનુમાન ચાલીસા છે ને, એ કન્ટિન્યુ તમે કરો એક ધારા બેસીને, થઈ શકે તો તમને વધીને 4 કલાક થશે. ફૂલ સ્પીડમાં નહીં, ધીમે નહીં, જે રીતે બોલાતી હોય હનુમાન ચાલીસા એ જ રીતે જાપ કરવાનો છે, બરોબર. એવું નહીં કે ફટાફટ પતી જાય ભાઈ, શ્રી ગુરુ ચરણ રોજ રોજ નિર્મળ મુકુરુ સહાર્ય જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર, એવી રીતે સ્પીડમાં પતાવવા માટે ન કરો. એક સાચા ભાવથી, આનંદથી દાદાની સામે બેસીને બોલો ભાઈ. મિત્રો, હનુમાન ચાલીસાથી દાદા એટલા રાજી થાય છે, એટલા મોજમાં આવે છે. અને ઘણા લોકોને તો મેં જોયું છે ભાઈ, મારો પોતાનો અનુભવ છે ને, મેં પોતે જોયેલું છે ઘણા લોકોને એવું કે જય હનુમાન દાદા, બસ આટલું પ્રેમથી ખાલી બોલી દે ને ભાવથી, તો એના કામ થઈ જાય છે. પણ આ શું કામ કરવાનું કહું છું? કોઈ મોટું દુઃખ છે, ઘણા સમયથી આવતું એવું ટેન્શન કાંઈ હોય, પૂરું ન થતું હોય, ગમે તે હોય, પછી A to Z બાબત એ પૂરું થઈ જાય એની ગેરંટી છે ભાઈ. એક જ દિવસ કરશો ખાલી, જરૂરથી બહુ જલ્દી પૂરું થઈ જશે. અને એનું ક્રિયા, એનું જે કહેવાય બહુ જલ્દી પૂરું થવાની જે શરૂઆત છે એ દિવસથી જ થઈ જશે, એની ભાઈ 100% ગેરંટી છે. મારો અનુભવ છે પોતાનો, મારું કામ પણ થયું છે, એટલા બધા કામ પૂરા કર્યા જ દાદાએ. મિત્રો, હનુમાન ચાલીસાની સિદ્ધિ કઈ રીતે મેળવવી એના વિશે વાત કરીએ. પહેલાં કહી દઉં કે ફટાફટ કહેવાય ને કે દુઃખ દૂર કરવું છે અમારે. ઘણા લોકો કહેતા હોય કે બહુ આમ એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય ને, કંઈ સમજાતું નથી શું કરવું, પડી જવાના ખ્યાલ આવે, કંઈક કરી નાખી એવું પતી જાય જિંદગી, એવા વિચાર આવે, શું કરવું. ઘણી વખત મેં કીધેલું છે, હજી કહું છું, હનુમાન દાદાની સામે બેસી, બરોબર છે, દાદાના ચરણોમાં જોઈ નમન કરીએ અને દાદાને કહેવાનું, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. આનો મતલબ શું? તો કે બજરંગબલી હનુમાનજી મહારાજ, વીર મહાબલી, બળવાન, બુદ્ધિશાળી, તાકાતવર એવા આપણા દાદા. એક જ પ્રાર્થના છે,
પછી તમારું દુઃખ દેવાનું, એટલે કે તમારું જે કાંઈ પણ દુઃખ ટેન્શન છે એ કહેવાનું દાદાને, અને બોલવાનું કે એવું કયું કામ છે હનુમાનજી મહારાજ કે જે મારા બજરંગબલી હનુમાન દાદા મોજીલા ગદાવાળા પાવરફુલ મારા દાદા ન કરી શકે, આ કામ તો તમારા બાળક કે તમારા બાળકીનું પૂરું કરજો હો દાદા, એવી વિનંતી કરો, એવી એક નમ્ર ભાવથી પ્રાર્થના કરો દાદાને, અને પછી જો એ કામ પૂરું થાય કે ન થાય ભાઈ, બરોબર છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ હનુમાન ચાલીસાની સિદ્ધિ કઈ રીતે મેળવવી. થોડું અઘરું કાર્ય છે, પહેલાં કહી દઉં. જે આપણે આની પહેલાંના વિડીયોમાં મેં જે વાત કરી કે સંકલ્પમાં એક દિવસ માટે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાના, સેમ વસ્તુ, પૂજા વિધિ, નિયમ બધું સેમ, પણ 40 દિવસ માટે, દરરોજ 108, 40 દિવસ સુધી કન્ટિન્યુ. આજે 108, કાલે 108, પછી 40 દિવસ સુધી પૂરું કરવાનું. એવું નથી એક ધારું કરો, તમે થોડા પાઠ સવારે, થોડા બપોરે, થોડા સાંજે, થોડા રાતે કરો તોય ચાલે, થોડા સવારે ને થોડા રાત્રે કરો તોય ચાલે, પણ રાત્રે કરો તો 10 વાગ્યા પછી કરો તો બેટર સમય કહેવાય. અને ધ્યાન રાખવાનું તો કે સાદું ભોજન ગ્રહણ કરવાનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, નખ વાળ નહીં કાપવાના, સારી વાણી બોલો, સારા દ્રશ્ય જોવાના, બરોબર છે, સારી વાણી સાંભળવાની, આ બધી બાબતનું નાનું નાનું ધ્યાન જરૂરથી રાખવું, તો તમને ફળ જલ્દી મળે. અને કહેવાય કે એક ધારું બેસીને જો બોલો ને તો એનો પ્રભાવ અલગ પડે છે ભાઈ. હા, એવું નથી કન્ટિન્યુ ફરજિયાત કે તમારે એક ધારા 108 પાઠ કરવાના, થોડા થોડા કટકે ચાલે, પણ એક ધારા કરો ને કન્ટિન્યુઅસલી, બરોબર છે, તો એની શક્તિ, તમારા ઉર્જા તમારા શરીરમાં ઘરમાં પડશે ભાઈ, એક પ્રભાવ પડશે આખો અલગ જાતનો, એની અસર એવી અલગ થશે. આ પણ મેં કરેલું છે ભાઈ, બરોબર છે. કટકે પણ 108 પાઠ એક દિવસમાં કરેલા છે, અને એક ધારા પણ કરેલા છે, 40 દિવસ પણ કરેલા છે, ને 108 દિવસ સુધી પણ કન્ટિન્યુ કરેલા છે ભાઈ. એટલે જ માટે હું કહેતો હોઉં છું, મેં તો ઘણી બધી વસ્તુઓ કરી લીધી છે, બરોબર છે, અને એના લાભ પણ મને મળેલા છે. વિડીયોમાં જે કાંઈ પણ કહેતા હોય ને, તો એક વિડીયો બનાવવાવાળા વ્યક્તિની જવાબદારી આવી જાય ભાઈ, બરોબર છે. ઘણા લોકો કહેતા હોય કે આમ બનાવો, ઓલું બનાવો, આના વિશે કહી દો, આના વિશે કહી દો, નેટમાં આ જોઈને આ કહી દો. એવું કેવું હોય ને તો રોજના 100 વિડીયો મૂકું ને તોય મારે ઓછા પડે, તોય હજી ઢગલો વિડીયો પડ્યા હોય. પણ ના ભાઈ, બરોબર છે, જવાબદારીથી બીવું છું એવું ભાઈ એવું પણ નથી, બરોબર છે, બીતો પણ નથી, પણ એક ભરોસો બંધાયેલો હોય ને જે વ્યક્તિનો, કે આખું મારું આ યુટ્યુબનું પરિવાર છે આવડું મોટું ભાઈ, એ બધાની એક લાગણી ભરોસો છે, એ ક્યારેય તૂટવો ન જોઈએ, અને હું તોડવા દઈશ પણ નહીં. જે હકીકત હશે, સાચું હશે, મેં પોતે અનુભવેલું કરેલું હશે, એ જ તમારા સુધી પહોંચાડવાનું થાય છે ભાઈ. તો મિત્રો, 40 દિવસનું અનુષ્ઠાન પણ તમે કરી શકો જો હનુમાન ચાલીસાની સિદ્ધિ મેળવવી હોય તો. હવે હનુમાન ચાલીસાની સિદ્ધિ શું છે, એનાથી થાય શું, સિદ્ધિ તમારી પાસે આવી જાય તો એનાથી શું મળે. મિત્રો, હનુમાન ચાલીસાની સિદ્ધિ છે ને, એવું નથી કોઈ જાદુ આવી જાય, ચમત્કાર તમારા શરીરમાં આવી જાય, ના ભાઈ. પણ હનુમાન ચાલીસાની સિદ્ધિથી તમારી બુદ્ધિ સ્ટ્રોંગ થશે, તમારા જે બંધ રસ્તા હશે એ બધા ખુલી જશે. હજી સુધી કઈ વસ્તુ હતી, કઈ એવી ખરાબ શક્તિ, ઉર્જા, તમારું પાછલા જન્મનું કે આ જન્મનું ભૂલ ચૂકે થયેલું ખરાબ ખોટું કર્મ હતું કે જે તમને આ જન્મમાં અત્યારે જે તમે જીવો છો એમાં નડતરરૂપ બનતું હતું, કયા એવા ગ્રહની દશા હતી જે સારી નહોતી, બધું ક્લિયર ને ચોખ્ખું ચટ થઈ જાય આ હનુમાન ચાલીસાની સિદ્ધિ ભાઈ. અને બીજી વસ્તુ સિદ્ધિમાં એ આવે છે કે તમને જે કાંઈ પણ વસ્તુ થવાની હોય તમારી સાથે, એનો આભાસ તમને અગાઉ થવા માંડે છે. આ પણ હનુમાન ચાલીસાની સિદ્ધિમાં આવેલું છે. અને હનુમાન દાદાની તો બીજી ઘણી બધી સિદ્ધિઓ છે ભાઈ, બરોબર છે, પણ એ બધી કરવું થોડું અઘરું કાર્ય છે. એમાં ઘણા બધા મંત્રો આવતા હોય, એમાં ભૂલ પણ જરાય ન ચાલે, નિયમ પણ ફૂલ કડક હોય, ઘણી બધી વસ્તુ આવતી હોય છે, બરોબર છે. પણ સહેલાઈથી થઈ શકે એવું તો કે હનુમાન ચાલીસાની સિદ્ધિ, બરોબર છે. એમાં પણ નિયમ છે, બ્રહ્મચર્ય છે, નખવાળ કાપવાના નહીં, ધ્યાન રાખવાનું, ખરાબ બોલવાનું નહીં, સાંભળવાનું નહીં, જોવાનું નહીં, ઘણું બધું નાની નાની બાબત છે, પણ એ બધાથી આરામથી થઈ શકે એવી બાબત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ વાત કહેવાની હતી. ફટાફટ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેનાથી એ લોકો પણ આ ઉપાય કરી શકે અને દાદાની ખૂબ કૃપા અને લાભ મેળવી શકે. મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, બટનને ફટાફટ દબાવી દો, સબસ્ક્રાઇબ લખેલું છે, બાજુમાં ડંકો, નોટિફિકેશન બેલ, ઘંટડી પણ વગાડી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. થેન્ક્સ બટન જે છે, લાઇક શેર રિમિક્સની બાજુમાં નીચેની બ્લેક લાઇનમાં આવેલું છે, ત્યાંથી તમે ડોનેટ કરી શકો છો, અને એ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે યુઝ થાય છે. કલેક્શન આવે ત્યારબાદ વિથ પ્રૂફ પણ બતાવવામાં આવશે, બરોબર છે.
આપણે ક્યારેય ખોટું કર્યું નથી ને કરવાનું થતું નથી ભાઈ. અને હનુમાનજીના ભક્ત ખોટું કરી ન શકે ભાઈ. મારે ગદા દાદા ખબર છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ કષ્ટભંજન દેવ, તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ પણ જરૂરથી ચાલુ રાખજો. આજના વિડીયોમાં આટલું જ. હનુમાન દાદા, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે તમામને મોજમાં રાખે, રાજી રાખે, ખુશ રાખે, સદાય માટે હસતો ચહેરો રાખે, નિરોગી જીવન પ્રદાન કરે અને સુખમય જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ કાષ્ટભંજન દેવ કી જય.